દરેકનો મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. દરેકના મનના ઓરતા પૂરા થાય એવા આશીર્વાદ આપું છું. દરેકની બાધા માનતા પૂરી થાય ને એવા મેલડી આશીર્વાદ આપું છું. દરેકના દેવ જાગૃત થાય ને બોલે ને એવા મેલડી આશીર્વાદ આપું છું. નાના નાના મઠોમાં બેઠેલી મેલડી, મોટા મોટા મંદિરોમાં બેહેલી મેલડી. નાના મોટા મંદિરમાં તો મેલડી બેસતી હશે અને બેસે અને સદાના માટે એની જગ્યા ઉપર ઊભી હશે. પણ મેલડીને પહેલી ગોતો ને તો પોતાના હૃદયમાં ગોતજો. જેને હૃદયમાં નથી ગોતી એને મંદિરમાં ગોતવાથી મળશે. જેને હૃદયમાં ગોતી એનો સ્વયં પ્રગટ થઈને સામે વાત કરે છે, હું મેલડી છું. પણ તમારી ધીરજ, તમારી ભક્તિ અને આ મેલડીની શક્તિ બંને ભેગી થશે એટલે ક્યાંય માગવું નહીં પડે, કાંઈ પૂછવું નહીં પડે, કોઈને મળવું નહીં પડે. કારણ કે જે જોઈતું હશે એ તો મેલડી આલી દીધું હશે. માણસ રોતા 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 મેલડીના ધામમાં આવે. માણસ પોતાની અરજીઓ લઈને આ અમૃતની મેલડીની પાસે તો આવે, પણ અમૃતની મેલડીને દરેક મળી શકતા. તમારે મને મળવાનું નથી, હું માતા મળવા આવી છું તમને. આ તો એક મગજનો વ્યાયામ છે કે માતાજી ક્યારે મળશે, હું તમારી જોડે જ ઊભી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. ચામુંડ માતા વાળા હોય અને ભક્તિ કરતા હોય અને ચામુંડ માતા ઉપર ખૂબ વિશ્વાસ કરતા હોય તો થોડો વિશ્વાસ વધારજો, થોડી ભક્તિ વધારજો. માના મઠેના મંદિરે જાઓ તો કોઈ માંગણી કરતા નહીં. માનવ ચામુંડને બધી ખબર જ છે. મારા વસ્તીને મારા દીકરાને શું જરૂર, દુઃખ કેમ પડ્યું, સુખ કેવી રીતે આવશે. બાધાને માનતા તો દરેક પોતાના કાર્ય માટે માનતા જ હોય છે ને. આપણે એક વખત હરખથી માને મળવા જવાનું છે અને માને કહેવાનું છે કે માં કશું માગવા નથી આયા, તને મળવા આયા છીએ. તને આનંદ થાય, તું રાજી થાય, ભગવતી એવા આશીર્વાદ આલજે. તો કાંઈક માં તમને એના અલગ સ્વરૂપમાં તમને મળે ન. તમારી અંદર જેટલી ભક્તિ હશે, શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, એટલી તમારી માં તમને સુખી કરશે. જેના હૃદયમાં વિશ્વાસ નથી એનું માં સાંભળતી. મંદિરે જાઓ કે મસ્જિદે જાઓ, જો તમે હૃદયથી અંદરથી અંદર નહીં જાઓ ને ત્યાં સુધી પરમાત્મા મળતો નથી. લોકો ગયા, પોતાના મંદિરે ગયા, મઠે ગયા, બધે જ ગયા, કોઈ હૃદયની અંદર નથી ગયું. માં અંદર બેઠી છે, જ્યાં પુકાર કરો ત્યાં આવસ. જો આપણા પૂર્વજો મઢોમાં માતાજીને મૂકીને ગયા ને મઢોમાં માતાજીઓ બેઠ્યા. આપણે ફોટા જોયા, દીવા જોયા, માના ધૂપ જોયા, નિવેદ જોયા ને. આપણા કોઈ દિવસ આપણા હૃદયની અંદર બેઠેલી કોઈ દાડો બોલાઈ નથી, હું મેલડી છું. કોઈ દિવસ ભક્તિના ભજનનો માર્ગ ખુલ્યો નથી. ભજન કે ભક્તિ કરવાનું મન લાગતું નથી. પણ કોક દાડો તો તમારી ચાઉન કે મેલડી કે કાળકા કે સધી કે ખોડિયાલના મઢે તો જજો. કોક દાડો બેહીન તો એને ઘડીક વાર તો કઈક સારી ચાર વાત તો કરજો. માં અમે ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા, અમને શું ખબર હોય, પણ અમે તારા ને તું અમારી છો. પહેલાના પૂર્વજો તો ખૂબ મનાયા. મનાવતા તમારા વડીલો ભગવાનના ઘેર ગતા રહ્યા, પણ માતાઓ એકની બે થતી. કંઈક ભૂલ થઈ ગઈ હશે, કંઈક ગુના થયા હશે અને માને નહીં ગમ્યું હોય ને એવા કાર્ય કર્યા હશે. એટલે માતાજી આજે બોલતા
તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, પેલી ખોડિયાલ ગઈ નથી. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, તમારી સધી માતા ક્યાંય ગઈ નથી. જેને જેને ભક્તિથી માને યાદ કરી છે તો સાત પાતાળમાંથી કૂદકો મારી નીકળે છે હું મેલડી છું. એના દીકરાઓ બોલાવતા નથી ને બોલાવે છે તો સ્વાર્થની ભક્તિમાં બોલાવે છે. માતાજીને આવવું તો છે, માતાજીને તો ધૂણવું તો છે, માતાજીને બોલવું તો છે, માતાજીને બનાવવું છે, પણ તમારી માંગણીઓ છે ને એ વ્યાજબી નથી એટલે માતાજી બોલતા. આપણે માતાજી આવો તો એવું કહેવાય કે માતાજી દીકરાને લગ્ન કરી આલજે. એ હગા ગોતવા જાય. માણસને ખબર જ નથી કે મારા માતા પાસે શું માંગવું છે. માં તું જીવાડે એટલું જીવવાનું છે, તું આપે ને એ ખાવાનું છે, તું આપે એમાં રહેવાનું છે, તું પહેરાવે એવું ઓઢવાનું છે. તો માં એટલું બધું આલે ને એટલું બધું તમને આલે ને કે તમે સપનામાં જોયું ના હોય. તમારી માંગણી વ્યાજબી નથી એટલે માતાજી તમારા સપના પૂરા કરતા નથી. તમારી માંગણીઓ વ્યાજબી હશે તો તમે નહીં માગો ને તોય તમારી માં ભગવતી આલી દેશે. પહેલા અંદરથી ભક્તિ જગાડો, અંદરથી ભક્તિ જગાડો. અંદર ભક્તિ નહીં થાય તો બહાર ભક્તિ થશે. કદાચ દીવો નહીં કરો તો ચાલશે પણ નામ તો લેવું પડશે. ધૂપ ના અગરબત્તી નહીં કરો તો ચાલશે પણ માળા તો ફેરવવી પડશે. કદાચ માને એક નિવેદ્ય કદાચ નહીં આપ્યું હોય ભૂલી ગયા હશો તો ચાલશે પણ ક્યારે કોક સમયે તો તમારી માના માટે તમારે કંઈક તો ભેટ લઈને જવું પડશે, જવું પડશે, જવું પડશે. કોક દાડો તો કંઈક ભેટ લઈને જાઓ, મઢે જાઓ, કોક દાડો તો જાઓ. માતાજી 5 બંગડી લઈ આવ્યા છીએ તે હે માં મેરડી તું રાજી થજે, આ તારા માટે 5 બંગડીઓ લાયા છીએ. હે માં ખોડિયાલ તારા માટે એક આમ થયું કે નાનું છત્તર લાયા છીએ તે માં તું સ્વીકારજે. આપણે બધે જ આલતા થઈ ગયા. મને લોકો આલે છે પણ મેં તો ના પાડી. માર જોઈ તો તમારી માને જ્યાં સુધી તમે ના આપો ત્યાં સુધી હું કોઈ વસ્તુ સ્વીકારતી. પહેલો હક અને અધિકાર તમારી ભગવતીઓનો છે જે તમારા વડીલો મૂકીને ગયા છે અને એ માની જશે ને એ રાજી થઈ જશે તો હું મેલડી તો રાજી જ છું. જેને જેને અમૃતની મેલડી માટે સમય કાઢ્યો હશે અમૃતની મેલડી એના પરિવાર માટે સમય કાઢશે એવું મેલડી છું. હું તો ભક્તિ શીખવાડવા આવી છું, ભજન કરતા શીખવાડવા આવી છું. બાકી કૃપા તો તમારા જ ભેગી કરવી પડશે ને, ભક્તિ તો ભેગી કરવી પડશે ને, ભક્તિનું પુનરાવર્તન તો કરવું પડશે ને. તમારે ઉપવાસ કરવા પડે, તમારે ભૂખું રહેવું પડે, માતાજીનું સ્મરણ 24 કલાક કરવું પડે, ત્યારે માને ખબર પડે કે મારા મને યાદ કરે છે. માતાઓ કોઈ રસ્તામાં નથી પડી, માતાઓ એમણે નથી આવતી. માતાજીને કોઈ ડાકલાની જરૂર નથી, કોઈ માંડવાની જરૂર નથી, કોઈ જાતરની જરૂર નથી, કોઈ ઢોલ કે નગારાની જરૂર નથી. એની વસ્તી દીકરા બોલાવે ને હાથ પાતાળમાંથી નીકળે ને એ માતાઓ બેઠી છે. હજુ મને ઓળખો ને તો જ ઓળખાય. રાત્રે મોટી મોટી મુસીબતો દુઃખ આવશે તો શું ડાકલા વગાડવા વાળાને પકડશો? માતાઓને કગરવા જશો? ના. આપણા ઘરે પહેલી તકલીફ આવે, મુસીબત આવે આપણા ઘરે તો પહેલા તમારી કુળદેવીની 2 અગરબત્તી છેલ્લે કરજો 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 કરજો. ખાલી એની પાસે 2 પલાઠી વાણીને 2 અગરબત્તી કરશો ને કહેશો કે માં આજે રાત્રે 3 વાગ્યા છે અને તકલીફ આવી છે તો પશુ પ્રપાદ રાજા કરની વેળા થાય ને ત્યાં તો સવાર તથા સુધરેલું હોય મેલડી છું મને ઓળખો ને તો ઓળખાય. પણ પોતાની માને ના કે કોઈ દાડો પોતાની માને ના કે. પોતાની માને કોઈ કહેતો પારકી આશા સદાય નિરાશા, પારકી આશા સદા નિરાશા. મારી ખોડિયાલના રામ સાહુ રાજાપરાની ખોડિયાલ આવી ઘડીક વાર મેં કીધું, મેં સદાના માટે લોકોને કીધું જીવીને કેટલું જીવશો, કેટલું જીવવાનું. ભગવાન કેટલું જીવાડશે, જે જીવાડશે એ તો જીવશો ને. જતા 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 એવું કરીને જાઓ કે તમારે આવતી પેઢી એવું કહે અમારા પૂર્વજે અમારી ભગવતીઓને જોયેલી છે. અમારા દાદી હતા એ ભજન કરતા હતા,
અત્યારે કદાચ 20, 25 કે 40 વર્ષ હશે ને તો ભક્તિ કરતા નહીં હોય ને તો કરજો. કદાચ તમે ધરતીઓ પર આજથી 30 વર્ષ પછી નહીં હોય, તમને તમારી વસ્તી યાદ કરશે. અમારા દાદી હતા, અમારા બા હતા, એમના ખોડિયાલમાં હરુભરું વાત કરતા હતા. મિલકત તો બધા મૂકીને જાય છે ને, મિલકત બધા જ મૂકીને જાય છે. 10 દીકરાએ મૂકીને ભગવાનના ઘરે લોકો ગયા, પણ ખોડિયાલ, કાળકા, મેલડી કે સધી કે શિકોતર કોઈ મૂકીને જતું, અને મૂકીને ગયા તો બોલતી નથી. પછી કે બોલતી નથી, ચાલતી નથી. કેમ રિહાણી? તમારા પાપે રિહાણી. પોતાની માને ના હાચવી હોય, પોતાની માની સેવા ના કરી હોય, પોતાની માને કોઈ દાડો યાદ ના કરતા હોય, નિવેદ સમયસર ના આલતા હોય, આડા આવડા માર્ગે ગતાર્યા હોય ને દુઃખ પડે એટલે માતાઓના મંદિરે ને મઢે જાવ છો, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મોટી ભગવતી આપણા ઘરે બેઠી છે, આદ્ય શક્તિ આપણા ઘરે બેઠી છે. આપણે શું કરવા બહાર જવું પડે? હું તમને જ પ્રશ્ન કરું છું. આજ તમે મારી પાસે આવ્યા છો, કાંઈ બીજે જવાનું હશે અને બીજે જઈને આવ્યા છો, તો કેમ તમારી માતા નહીં બોલતી? કેમ તમારી માતા તમને નથી કહેતી કે મેલડી નડે છે, કે મેલડી રહી જાય છે? આ દીવો કોઈ દેવને નથી મળતો એટલે તમે તમારા જીવન આવા છે. કેમ તમારી માં નથી બોલતી? કારણ કે ઓળખો તો જ ઓળખાય. પ્રયત્ન જેટલા ગુના થઈ ગયા, જેટલી ભૂલો થઈ ગઈ એ ક્ષમા કરવી હોય, નાના બની જાઓ અને માની પાસે બેહીને ભજન થોડું કરો. 10 મિનિટ કરો, 5 મિનિટ કરો, અડધો કલાક કરો. એક વખત તમારું મન છે ને તમારી કુળદેવી ઉપર લગાવી દો. કોઈ શું જ કરવું નહીં પડે, કોઈની પાસે જવું નહીં પડે ને જોવડાવું નહીં પડે. અરે આપણે રાત્રે સપનું જોઈએ ને હવારમાં તો પેલી ખોડિયાલે પૂરું કરેલી હોય એ ભગવતીઓ બેઠી છે. તમે એવા શક્તિવાળા નથી, ભક્તિવાળા નથી કે તમારી માતાઓને તમે રાજી કરી લો. તમારી માતા તમને વાત કરવા આવે, તમારી માતા દુઃખના સમયે તમને મદદરૂપ થાય. તમારે એવી આશા નથી? અને ભુવા તો બધા બન્યા, હું ભગત બનાવવાનો એક સમય લાવી છું. મેલડી છું, ભુવા તો બધા જ બની ગયા. હવે ભક્તિ કરીને ભગત બનવાનો સમય આવ્યો છે. કે ભાઈ જે દાડે આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય, કે જે દાડે આપણે ભૂલા પડ્યા હોય ને ભૂલ થતી હોય, એ દાડે આપણા મઢે બેહીને એક દીવો ને 2 અગરબત્તી ને 5 ફૂલ ચડાવીએ અને માને કહીએ કે માં કંઈક ભૂલા પડ્યા હોય તું બતાવજે ને આંખ બંધ કરો ને તરત દુઃખ ગોતી ના લાવો ને તો મારું નામ મેલડી નહીં. પણ અત્યારે દરેકને પારકી આશા થઈ ગઈ. પારકી આશા, અહીં જગ્યાએ જઈશું સારું થઈ જશે, આ જગ્યાએ જઈશું સારું થઈ જશે, પેલો દોરો બાંધીશું તો સારું થઈ જશે, આ બાધા માનીશું તો આપણું કામ થઈ જશે, આ માનતા માનીશું તો આપણું કામ થઈ જશે. આજે દુઃખી છો તો એનું કારણ શું? કે આપણી માં નારાજ છે. શું કારણ છે? માં નહીં કે, માં કહેવા માટે તૈયાર નથી, કારણ કે આપણે ભક્તિ વાળા જ નથી. આપણે જ ભક્તિ ના કરી હોય ને 5 રૂપિયા કોકના લઈને બેઠ્યા હોય ને પછી કોકની માતા આપણને દુઃખ હાલવા આવે ને આપણે કહીએ કે માં તું બેઠી હતી, એ પ્રશ્ન ના થવો જોઈએ. તમે કોઈ જગ્યાએ બેઠ્યા નથી ને એટલા જ ફરવું પડે. તમે બેઠ્યા છો? નથી બેસતા. કોઈ માતાની આગળ કોઈ બેસવા તૈયાર જ નહીં કે સમય નથી. કાલ સમય જતો રહે છે ને પછી તમે કહેશો કે હવે સમય જતો રહ્યો, હવે કશું થતું. અત્યારે તમારા જે થાય કરી લો, જે નાની મોટી સેવા થાય કરી લો, નાની મોટી ભક્તિ કરી લો, જે કર્મ સુધારવા આવે સુધારી લો. પછી તો મૂકીને જવાનું છે. સારામાં સારી ગાડી હશે ને તો મૂકીને ભગવાનના ત્યાં જવાનું છે. સારામાં સારો ઘર હશે, બંગલો હશે ને તો મૂકીને પરમાત્માના પાસે જવાનું છે. સારામાં સારી પત્ની હશે તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. સારામાં સારા દીકરા હશે, દીકરી હશે ને તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. પણ નારાયણના ઘરે જતા એક વખત કોક મેલડી, કાળકા, સધી, શિકોતર કે ઝોપડી જોગણીને રાજી કરીને ભગવાનના ઘેર જાઉં. હું મેલડી એવું કહું છું, આ કળિયુગમાં કોઈ તમારું નથી. એક આપણી માં આપણે એના છીએ. તમને વાગશે તો ખોડિયાલને દુઃખ થશે, તાવ તમને આવશે અને તકલીફ તમારી ચાઉન ન થશે. તમારા જીવનમાં દુઃખ આવશે તો તમારી મેરડીને રોવાનું આવશે.
એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં મજબૂર થાય કંઈક આલવા માટે. તમારે માગવાની જરૂર. બધા જોવડાવ જ છે અને અત્યારે એક યુગ આવ્યો છે જોવડાવવાનો. સારું જોવડાવી લો, દાણા ન ખાઈ લો, માળામાં જોવડાવી લો, શ્રીફળે મુકાઈ દો. તમારે જ્યાં સુધી તમે તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો ને ત્યાં સુધી દુનિયાની કોઈ માતા સારું કરવા આવશે નહીં. આવે નહીં આવે નહીં આવે. કારણ કે આપણે આપણી માના નહીં થયા તો બીજાની માં આપણી થશે? થાય ખરી? આ તો તમને મનમાં એવું થાય નહીં. મનની અંદર મન ડગી ના જાય. તમને એવું લાગવું જોઈએ કે રવિવારે આપણે આપણી ખોડિયાને મળવા જવાનું છે. તમને એવું થવું જોઈએ કે રવિવારના દિવસે આપણે આપણી ચાઉનને મળવા જવાનું છે. રવિવારે એવું થવું જોઈએ કે આપણા પૂર્વજોની મેલડીને મળવા જવાનું છે. જે મારા ધામમાં આવ્યો, મારી પાસે આયા, મેં એમને એમની માને મળાવડાવી ને એમની માને જ સંગાત કરાવડાયો છે કે આ છે જીવનભર. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ કે ઉપાધિ હોય, કોઈ દાડો બેટા મેલડીને ભૂલતા. બહુ દુઃખ હોય ને રહેવાતું નથી. હવે શું કરીશું? બધા દરવાજા બંધ થઈ ગયા. તારા આંખ બંધ કરીને ચિત્ત મારામાં પુરવજો. જો જીવનના જેટલા દરવાજા બંધ છે બધા જ ના ખોલું તો બર્યું મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છો. પણ ભક્તિ કોઈ બીજાની કરો છો ને માંગવા કોઈ બીજી જગ્યાએ આયા છો. અમે તો મેલડી માને માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો? કે અમે મેલડી માને તો ખૂબ માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો એમ કહું છું. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની તો તમારે કરવી પડશે ને એવી. એ તો પુણ્ય કમાઈને ભગવાનના ઘેર ગતાર્યા. પુણ્ય કર્યું કે પાપ કર્યા આપણે ભગવાનના ઘેર ગતાર્યા. પણ હવે તમારો તો સમય આવ્યો ને. હવે તમારો સમય આવ્યો છે ભક્તિના માર્ગે જવાનો. કાલે બહુ દુઃખ આવશે, કોઈ હાથ નહીં પકડ. કોઈ હાથ પકડશે? એક જણા કે માતાજી હું તો તમને બહુ જ માનું છું, પણ માતાજી 6 મહિનાથી હું તમારા ધામમાં આવું છું, પણ માતાજી મારું કામ થતું નથી. તારે મેં નજર મારી, તારે બીજે બેઠો હતો. ક્યાં બેઠો તો? હવે બીજે બેઠો તો. પછી અહીંયા આવ્યો, તારે ખબર પડી કે હા મારી ભૂલ છે. તો કે મેલડીમાં તો એક છે ને કે એ કોઈ મેલડીએ કીધું ડોશીના રૂપિયા મળે છે, આ તો આની ભગવતીએ કીધેલું કે પાવાગઢમાં મળું છું. ભગવાન અલગ છે, માતાજીઓ અલગ છે, દરેકના નામ અલગ છે, ભક્તિ અલગ છે, ભજન અલગ છે અને શક્તિ અલગ છે. તમે જેની ભક્તિ કરો છો, જેની ભક્તિ કરતા આયા છો, આજે જીવનમાં દુઃખ આવે તમારે એની પાસે જવું પડે ને. પહેલા એક રવિવાર ભરો કે 100 રવિવાર ભરો, મનથી રવિવાર નહીં ભર્યો હોય એક પણ રવિવાર ગણાતો નથી. રવિવાર કોને કહેવાય? કે આપણે આપણા માના માટે કંઈક કાર્ય કરીએ ને એને રવિવાર કહેવાય. આપણામાં માના કંઈક આપીએ ને 5 રૂપિયાનું શ્રીફળ, અગરબત્તી, ધૂપ કે સુખડી કે શ્રીફળ, ત્યારે કહેવાય કે આપણે આપણી માને રાજી કરી હતી. તમે મને તો સુખડી અર્પણ કરી લીધી, મેં તમને સુખડાય આલ્યા, પણ જોજો તમારી મારી વચ્ચે એક તમારી કુળદેવી ઊભી છે. કોણ ઊભું છે? એક કુળદેવી ઊભી છે. એટલે એને સાચવજો. મારા માટે રૂપિયાનું લાવો તો તમારી ભગવતી માટે 101 રૂપિયાનું બેટા લેજો. હું મેલડી આશીર્વાદ આલું છું. કારણ કે તમારી માં રાજી હશે તો મારી જરૂર પડશે નહીં. બધા નથી કહેતા કે કળિયુગ આવ્યો, ના મેલડી યુગ આવ્યો. કયો આવ્યો છે? કળિયુગ તો હતો કે નતો એ તો કોઈને ખબર નથી, પણ મેલડી યુગ આવ્યો છે. નાના નાના દીકરાઓને ખબર છે હું સિંધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું. મેં એવું કીધું કે હું સિંધવન છપરા નદી ગંધરૂપિયા મેલડી છું, એટલે દુનિયાને એવું લાગ્યું કે આ તો ઉજ્જૈનની મેલડી બોલે છે. હું તો ભક્તિની માતા છું, મેલડી છું. ભજનની માતા છું, મેલડી છું. બાવાની જટામાંથી નીકળેલી મેલડી છું. બાબાએ સ્મશાનમાં બેહાડી, એ સ્મશાનની માતા છો. કોઈ એવો મહાપુરુષ નથી આ કળિયુગની અંદર જેને માતાજીઓને ઉતાર્યા હોય. માતાજી સ્વયં ઉતર્યા છે ધરતી પર. મને ઓળખો ને તો જ ઓળખાય. અને મારો વાસ તો સ્મશાનમાં થાય છે. ક્યાં થાય છે? સ્મશાનમાં થાય છે.
મને મંદિર કરતા તો સ્મશાન વાલું લાગવ મેલડી છું. કારણ કે તા શિવની ભક્તિ થાય, શિવનો ભેટો થાય, શિવની સાથે 4 વાતો થાય અને 12 થી 4 નું રોગી જોગી ભોગી ભૂત પલેટ અને ચુડેર અને વાદળો પાસે વાતો થાય છે. હું મેલડી છો. તો એ માણસે એવું કીધું કે મશાણી મેલડી એટલે મેલી કહેવાય. મેલી કહેવાય તો કે હા મેલી કહેવાય. તો મેલી તો ભાઈ સુખ શું લેવા આયા હે માસ્તર? મેલી હોય તો સુખ ના લેવાય. તમારી ચોખ્ખી માતાઓ બેઠી છે ને એની પાસે તમે સુખ માગી જુઓ. પણ એને ખબર છે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી ને રૂપય નથી, આકારે નથી ને વિકારે નથી, કાળીએ નથી ને ધોળીએ નથી, હું મેલીએ નથી ને ચોખ્ખીએ નથી, હું નિરંજન જે ભગવતી બોલું છું. મારો આમાં કોઈ વેદ પડતો? હું કોઈ વેદમાં પકડાતી? આ તો તમારું લખેલું માસ્તર તમે વાંચો છો, મને ઓળખો તો જ ઓળખાય. અને દુનિયાના જેટલા પણ સ્મશાન છે એમાં ભગવાન મહાદેવના દર્શન થાય ને, પણ મહાદેવના દર્શન તો દરેકને થતા હશે, પણ દરેક આ હિન્દુસ્તાનનું જે સ્મશાન છે એમાં મેલડી બેઠી 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 છું. કોઈ 1 દીવામાં બેહાડી, કોઈ 2 દીવામાં બેહાડી, કોઈ નાનું મંદિર કરીને બેહાડી, કોઈ એમણી બેહાડી, અને કોઈ ના બેહાડે તોય સ્મશાનનો રાજા હું શિરવંશ પર નદી કંદરફિયા મેલડી છો. આ દુનિયામાં બધી જગ્યાથી લોકો વાળા ને તો મહાણામાં મૂકીને જાય. કોના આલો છો? આ મેલડી ના આલો છો. આ લોકો શ્રીફળ વધેર્યા વાળ્યા ને માસ્તર, લોકો શ્રીફળ ની વાળતા, શ્રીફળ વાળા નદીમ નાખ, નદીમ નાખો છો. નદીમ કોણ લેવા જશે? એ તો તમે નદી મેલી કરો છો. જો તમે ખરેખર કોઈ માતાને વાળતા હોય ને તો વાળીને તમારા ઘરે લઈ જાઓ. હું મેલડી છું. સ્મશાનમાં શું કરવા નાખવા જાવ છો? અને એક માણસ માતાને વાળન પાછો નદીમ નાખી આવે, આ બને ખરી? હું તો નથી માનતી કે મને કોઈક મેલડીને કોઈક માટલીમાં પૂરીને દળિયામાં નાખ્યા આવે, એની હાથ 72 પેઢી સુધી ધૂણાવું નહીં તો મારું નામ ભગવતી નહીં. અરે 25-50 વર્ષનો કે 60 વર્ષનો એક માણસ છે, મને એમ કેતો હોય કે આ તારા જેવી માતાઓને સીસામ પૂરું. અરે રોગી જોગી ને ભોગી રમાડીના કળિયુગમાં ભગવતી આવી છો. આજે ઘણા માણસો દુઃખી થઈ ગયા. જે જોવાવાળા હતા ને, જે જાદુગર હતા ને, એ બધા એની વસ્તીઓ દુઃખી થઈ. કેમ દુઃખી થઈ? કે મને મેલડીને ઓળખી જ નહીં. આ તો કે મેલી છે દુઃખ હાલે છે. અને તમારે જોવું હોય તો જોજો. જેને અનુભવ થયો એને બધાને માસ્તર ખબર હશે કે કોક જોવા બેહન જોવા તમે જાઓ કે જોવડાવવા માટે તમે ઘરે લાવો એટલે તરત કહેશે કે એક મશાણી મેલડી તમારા ઘરે આવીશ. હું એવું કહું છું કે હું કદાચ મશાણી મેલડી ભૂલથી કદાચ માસ્તર દુઃખ દેનારા ઘરે જાઉં છું ને તો વળતા વળતા એની 72 પેઢી સુધારીને નીકળું છું. આ ભગવતી મેલડી છો, મને ઓળખો. કોઈ કેવું કે ના છે કે જા મશાણી મેલડી આવશે, હું જવું ખરી. હું દુઃખ તો દઉં માસ્તર, ન્યાય લેવા જાઉં એટલે દુઃખ તો દેવું પડે ને. દુઃખ તો દઉં, પણ કદાચ એને ખબર પડી જાય કે કોઈક મેલડી આવી છે ને મેલડી જ મને દુઃખ હાલે છે, અને ભૂલથી કદાચ મેલડીને મને માં કહી દે તો જેટલું મેં એનું લીધેલું હોય એને તું 1000 ગણું પાછું હાલવા આવું છું. મેલડી છો. અને ઘણાની પેઢીઓમાં તમે જોવો મેલડીઓ નથી. આ તો દુઃખવાળી મેલડીઓ બેહાડીને લોકો બેઠ્યા છે. અને ઘણા લોકોને તમારે જોવો તો જોજો, આજે લોકો આમ વટમાં ફરે છે. કેમ? એમને ખબર છે કે મેલડી બેઠી છે. આ તો માણસ છે ને ખોટો ચિંતા કરે છે માસ્તર. આ માણસ ખોટું ફાફા મારે છે. માણસને જો ખબર નથી કે મેલડી કોને કહેવાય. હું મારા રંગમાં આવું તો રાજા કરું છું, અને મારા તાલમાં આવી જાઉં તો પાછો ભિખારી બનાવીને કૂતરાના ચાટનું ના ચાટવા દઉં ને એ મેલડી છો. એક શ્રીફળ બાકી હોય ને તો 4 પેઢી ઊભી રહું. કેટલી? 4 પેઢી મળી. અને 5મી પેઢીએ પાછી બે હું એના ઘરે અને દીકરા દઉં, દીકરીઓ દઉં, બંગલો દઉં, ગાડી દઉં, સુખ અને સંપત્તિ દઉં, પણ મને ના ભૂલવો જોઈએ. મને ભૂલી જાય ને તો એના મગજ આખું ફેરવી નાખું. મેલડી છો. એટલે સુખ જોઈતું હોય તો મેલડી આલીશ. એવા કર્મ ના કરતા કે કોઈ મેલડી તમને નડવા આવે. અને બધી જગ્યાથી બાધાને માનતા લાવો છો ને લાવજો. તમારે મનમાં પડ્યું છે કે અહીંયા જઈએ તો કામ થાય તો કરજો.
કોઈ પણ દિવસ કોઈ મેલડીનું શ્રીફળ બાકી રાખીને એને ભૂલી ના જતા. કારણ કે મેલડી પછી ઘરે આવશે એટલે તમારી ભગવતીઓ નહીં બોલવા દે. હો, બોલવા દેશે નહીં. આજે બધા જોવડાવા આવો છો ને મારી પાસે, શું મેં દાણા નાખ્યા, પાટ ડાળ્યો, ના માં. માળા લીધી? ના માં. આજે મને 1000 માણસ પ્રશ્ન કરે ને હું હવા હો લાખ વખત જવાબ આપું મેલડી છો. માણસ મન માળા અને દાણા મારા માટે નથી. મારા તો એક જ છે કે મારો થઈને આવ્યો છે અને એની થઈને ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મેં કીધેલું છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, જ્યાં તમને વિશ્વાસ પડતો હોય ત્યાં જોવડાવો, તમારું મન જ્યાં લાગતું હોય ત્યાં પૂરવો. પછી તમને એવું થાય કે ના અમારું કામ અહીંથી થશે, અમને આ માતાજી પર વિશ્વાસ છે. જેને અમૃતની મેલડીઓ પર વિશ્વાસ હશે ને એનું કોઈ દાડો પેઢી ડૂબશે નહીં. હું મેલડી છું. માં માં. વિશ્વાસ નથી તો કાંઈ નથી, કશું જ નથી, કશું જ નથી. હું તો હાલવાઈ છું, તમને લેતા આવડતું નથી માં. તમારે એવો ગર્વ થવો જોઈએ કે આપણી માએ આપણને ભક્તિ બતાવી, ભક્તિના માર્ગ બતાડ્યા અને મા સાથે છે તો આપણા જીવનમાં શું દુઃખ આવશે? આપણી માં આપણી સાથે છે તો ગમે તેવી તકલીફ હશે, મુશ્કેલો હશે, આપણી માં આપણને જીવનદાન આલવા આવશે ના. પણ તમને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ભાવ નથી તો હું શું કરીશ? જેનામાં શ્રદ્ધા ને ભાવ અને વિશ્વાસ હશે ને એનું કામ પહેલું અમૃતની મેલડી કરી આલીશ. તમારા મને નથી કહેવાની જરૂર. મેં કીધું છે મને કોઈ ગોતશો નહીં. મારા ભાવિક સાચા હશે ને હું મેલડી એને ગોતી લઈશ. પણ તમારી અને મારી એક ઓળખાણ હોવી જોઈએ. કારણ કે ઓળખો બધી મેલડી એક નથી 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 નથી. જેનું ભજન, જે ભક્ત જે ભજન કરી જાય એ તરી જાય. જો તમે આજે કોઈ પણ આશા લઈને મારી પાસે આયા હોય માસ્તર, કોઈ પણ મનમાં કોઈ સંકલ્પ લઈને આયા હોય તો યાદ રાખજો જરૂરથી હું પૂરા કરી આલીશ. 1 રૂપિયો લેવા આયા છો પણ 100 રૂપિયા આપીને મોકલીશ. પણ કળિયુગ છે, મને ઓળખો ને તો ઓળખાય. તમે મને ભૂલી ગયા એટલે હું તમને ભૂલી જાઉં છું. મને મારી પાસે શીખી લીધું, જાણી લીધું, સમજી લીધું. બસ અમે ભક્તિ કરીશું, અમે અમારા માના થઈને રહીશું અને તમે તમારી માના થઈને રહેજો. પણ કોઈ દાડો તમારા હૃદયમાંથી મને તિરસ્કાર આલતા. જેને હૃદયમાંથી મને તિરસ્કાર આપ્યો અને દુઃખ પડે એટલે મેલડીની પાસે પછી આવતા. પછી તમારી માને તમે પૂછજો માં કેમ દુઃખ આવ્યું? તાર કે છે કે તે તારી જનેતાને છોડી દીધી છે, હું મેલડી છું. ધીરજ, મોટા મોટી ધીરજ. તમારામાં ધીરજ હોય ને તો હું બધાને મળીશ. તમારે મોડું થતું હોય ને ઉતાવળ હોય તો તમે તમારો માર્ગ લઈ લેજો. કોઈક વ્યવસ્થિત સારી જગ્યા હોય, જેને જે જોઈતું હોય એવી જગ્યા હોય, મળતું હોય એવી જગ્યા તમે લઈ લેજો. કારણ કે હું તો મારા સાચા ભક્તોની શોધમાં છું. પછી નામની માં કહેતા હોય, ભાવ ક્યાંક બીજો હોય, મનમાં કંઈક બીજું લઈને આવ્યા હોય. પેલા કુળદેવીની ખબર નથી. શું નથી? પેલા કુળદેવીની ખબર નથી. કુળદેવી જાણી લીધી, કુળદેવીની ભક્તિ કરો છો. આજે ઘરમાં 2 પ્રસંગે નીકળી ગયા એટલે મને મેલડીને ભૂલી ગયા. કોને ભૂલી ગયા? ભૂલી ગયા. હવે શું કામ છે? આપણા ઘરે કાળકા બેઠી છે તે આપણું સારું કરશે એવું જયારે રિહાઈ લીધી તારે કોણ આવી તું મનાવા? હે, જયારે બધા દરવાજા બંધ થઈ ગયા હતા ત્યારે કોને ડેલીએ જઈને દરવાજો ખખાડ્યો તો? એ ભૂલી ગયા ને. એટલે માણસ છે ને દુઃખમાં મેલડીને યાદ કરે, સુખમાં યાદ કરતો નથી. પણ એને ખબર નથી કે જેને સુખ આપ્યું છે ને એને દુઃખ આલતા આવડતું હોય. માં છે એટલે માગશે નહીં. તમારી માં તમને નહીં કે મને સારી ચુંદડી ઓઢાડ, સારો પ્રસાદ ચઢાય, આજે મારે શ્રીફળ જોઈએ છે. માતાજી માગશે? આ બધા નિવેદો કરવા જાય છે તો શું માતાએ માગ્યું?
ના માં માતાએ કીધું નથી કે તું ચોખાનો નિવેદ કરવા આવજે, એ સુખડી ધરાવવા આવજે. આપણે કરવું પડે, આપણી ફરજમાં છે. આપણે ધ્યાન રાખવું પડે કે આપણો માતાજીનો મઠ છે એ મહેલો તો નહીં થઈ ગયો ને. આપણી ફરજમાં છે કે આપણી માનું શ્રીફળ છે એ ચોખ્ખું સારું તો છે ને. આપણે જેટલું માતાજીનું ધ્યાન રાખીશું એટલું માતાજી આપણું ધ્યાન રાખશે. તમે કહેશો એ તો પછી કરીશું, તો માતાજી પછી કહેશે જા પછી આલીશ. એટલે ધીમે 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 દરેકનો એક સમય આવશે. દરેકને એક એક કરીને હું મેલડી જરૂરથી આશીર્વાદ આપીશ. કંઈક રહી જતું હશે તો સંભળાઈને ગઈને આપીશ. જે જરૂર હશે એ તમારો ભાવ મારા પ્રત્યે હશે તો જરૂરથી આલીશ.